હેલો ટુ ફેમિલી, કેમ છો? મજામાં છો તો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં વિલેજ રસોઈ બોયમાં. ને આજની આપણી રેસીપી છે બિલાનું શરબત. તો વિડીયોમાં બિના રહેજો અને ચાલો આપણે શરૂઆત કરીએ રેસીપી બનાવવાની. તો આપણે બિલા લીધા છે, એને આપણે હવે તોડી નાખવાના છે. આવી રીતે અંદરથી આપણે બહાર કાઢી લઈશું. બિલામાંથી અંદરથી આવી રીતે આ બધું કાઢી દીધું છે. હવે આપણે આમાં પાણી નાખી અને આપણે ગ્રેવી બનાવી નાખીએ. બિલાના બી અલગ કરી લીધા છે અને રસ પણ અલગ કરી લીધો છે. તો આપણે એને મિક્સરમાં પીલી નાખશું. એની માટે આપણે પહેલા બરફ એડ કરી દઈશું. આપણે ખાંડ એડ કરી દઈશું. આપણે દૂધ લીધું છે, દૂધને પાણી એડ કરી દઈશું. આપણે બિલાનો રસ છે એ એડ કરી દઈશું. હવે આપણે આને મિક્સરમાં ફેરવી નાખીશું. બિલાનું શરબત બનીને કમ્પ્લીટ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. આપણે એક ખાંડ બનાવી નાખ્યો છે, બીજો ખાંડ પણ બનાવી નાખ્યો. બીજો ખાંડ ચાલુ કરી દેવી. શરબત બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. તો આપણે આના ફાયદાની વાત કરીએ તો શરીરને ઠંડક આપે છે, સુગર આપણું નિયંત્રણ કરે છે, રોગ પ્રતિકારક શક્તિને મદદ કરે છે અને પેટના દુખાવાને દૂર કરે છે. એટલા આના ફાયદા છે અને આની કરતાં અનેક ફાયદા છે. તો તમે પણ ઘરે બનાવીને પીજો, જલ્દી બની જશે અને પીવાની મજા આવે છે. અને આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી પાછા મળીએ આપણે વિલેજ રસોઈ બોય સાથે.